જય શ્રી કૃષ્ણ. હું ગ્રંથિ લીંબાણી તમને પિતા વિશે કહીશ. દુનિયામાં મા વિશે કેટલું લખાણું છે, કેટલી કવિતાઓ લખાણી છે, પણ આ પિતા વિશે કાંઈ નથી લખાણું. આ બાપુ વિશે કાંઈ નથી લખાણું. માતા દુનિયામાં માતા દેવકીની પીડા બધાય જાણી, પણ અડધી રાતે યમુના નદી પાર કરતા વાસુદેવની પીડા કોઈએ ના સમજી. માતા કૌશલ્યાના ગુણગાન બધાય ગાય છે, પણ મજબૂરીના પહાડના નીચે દબાયેલા પુત્ર વિયોગમાં મૃત્યુ પામે દશરથ રાજાની પીડા કોઈએ ના સમજી. ભલે દીકરી પાસે એની માં નહોતી, પણ એના પિતાએ ભારત દેશને વીરાંગના રાણી લક્ષ્મીબાઈ આપીને એ રાણી લક્ષ્મીબાઈના પિતાની પીડા કોઈએ ના સમજી. પડદા પાછળ રહીને બાળકનું ઘડતર કરે છે ને, એ છે પિતા. અને માં ખંભેથી કમરથી તેડી અને કહે છે કે બેટા, હું જોઈ શકું છું ને એટલું તું પણ જો. પણ એક બાપ ખંભે તેડી અને કહે છે કે હું નથી જોઈ શકતો, એ પણ તું જો. માં રોટલી બનાવી અને જમાડે છે, પણ એક બાપ એ રોટલી કમાવાનું કામ કરે છે. પિતા બાળક માટે એવી હસ્તી હોય છે કે તેના સામે દુનિયાની સારી વસ્તુઓ સસ્તી હોય છે. મહેનતથી બાપની કમર દુખશે એ ચાલશે, પણ શરમથી બાપનું માથું ના ઝૂકવું જોઈએ. એ દરેક દીકરા અને દીકરીની ફરજમાં આવે છે. એટલે તમારા માતા પિતા તમને સાંજે ઘરે વહેલું આવવાનું કહે છે કે ઉજાગરા કોઈ નથી જોતું, પણ જ્યારે ધજાગરા થાય છે ને ત્યારે આખું ગામ જોવે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.